જય શ્રી કૃષ્ણ. આપણા હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતને ઘણું જ શુભ અને પુણ્યશાળી માનવામાં આવ્યું છે. આ નિર્જળા એકાદશીનું વ્રત જેઠ માસની શુક્લ પક્ષની 11મી તિથિએ કરવામાં આવે છે. આ દિવસે સંપૂર્ણ અન્ન જળનો ત્યાગ કરવો. આ વર્ષે આ એકાદશીની તિથિ એક દિવસની નહીં પરંતુ 2 દિવસે કરવામાં આવશે, જે ઘણી જ શુભ માનવામાં આવે છે. આ વખતે નિર્જળા એકાદશીનું વ્રત 6 જૂન 2025 હસ્ત નક્ષત્રમાં અને શુક્રવારના દિવસે કરવામાં આવશે, તેમજ 7 જૂન 2025 શનિવારે ચિત્રા નક્ષત્રમાં પણ આ વ્રત કરવામાં આવશે, જે ઘણું જ પુણ્યશાળી માનવામાં આવે છે. 6 જૂનનું આ વ્રત ગૃહસ્થીઓ માટે છે અને 7 જૂનનું આ વ્રત વૈષ્ણવ સંપ્રદાય માટે છે, એટલે કે સાધુ સંત માટેનું છે. એટલા માટે આ વ્રત આ વખતે 2 દિવસ રાખવામાં આવશે. જે કોઈ મનુષ્ય આ વ્રત કરશે તેની સર્વે મનોકામનાઓ શ્રી હરિ ભગવાન વિષ્ણુ પૂર્ણ કરશે. સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી સૂર્યદેવને અર્ઘ્ય ચડાવી પૂજાની શરૂઆત કરવી. શ્રી હરિનું નામ સ્મરણ કરવું, શ્રી હરિનું પૂજન અર્ચન કરવું. ત્યારબાદ એક ઘીનો દીવો પ્રગટાવી આરતી કરવી અને વ્રત કરવાનો સંકલ્પ કરવો. વ્રતના દિવસે અન્ન જળનો સંપૂર્ણ ત્યાગ કરવો. વ્રતના સમયે ભગવાન વિષ્ણુનું ધ્યાન અને મંત્ર જાપ કરવો. તેમજ બીજા દિવસે દ્વાદશીના દિવસે પૂજન કરી પારણા કરવા. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને ભોગ ધરાવી વ્રતના પારણા કરવા. ગરીબ ગુરબાને દાન કરવું. નિર્જળા એકાદશીનું આ વ્રત કરવાથી વર્ષભરની 24 એકાદશીના વ્રતનું પુણ્ય ફળ મળે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.